to be nothing is a basic condition of my religion. મારા તમામ સ્વપ્નો મારી આંખોમાં રોઈ જાય. મને મારી આંખોનો એવો અંધાપો આવી જાય, મારા વિચારોનો અંધાપો આવી જાય, મારા વિચારોની બહેરાશ આવી જાય. મારી આંખોમાં કોઈ સ્વપ્ન નથી. નથિંગનેસ એટલે મારી સમાપ્ત થઈ જવાની ક્રિયા, મારી ખતમ થઈ જવાની ક્રિયા. અને જ્યારે હું સમાપ્ત થઈ જાઉં છું, હું ખતમ થઈ જાઉં છું, ત્યારે જ પરમ તત્વ સજીવન થાય છે. અને આ મારું જીવન એ ઇન્દ્રિયોની પકડમાં ઘેરાયેલું છે. જ્યારે પરમ તત્વ ને ઇન્દ્રિયની પકડ ફાવતી જ નથી, એ અતિન્દ્રિય છે. ઇન્દ્રિયોની પકડથી પરમ તત્વ ઓળખાતું નથી. શ્રવણ, દ્રશ્ય, મનન, ચિંતન, વિચાર, આ બધાથી પરમ તત્વ બહુ દૂર છે. પરમ તત્વને આવી કોઈ વસ્તુની જરૂર નથી. એ અદ્રશ્ય છે, એ અશ્રાવ્ય છે, એ અમનની સ્થિતિ છે. નો માઇન્ડ. ત્યાં વિચારોની શૂન્યતા જોઈએ છે, ત્યાં હુંપણાનો નાશ જોઈએ છે, ત્યાં કર્તા શૂન્યતા જોઈએ છે, ત્યાં કર્મ શૂન્યતા જોઈએ છે, ત્યાં શૂન્યતા જ શૂન્યતા જોઈએ છે. ત્યાં મારી તો જરૂર નથી. ત્યાં મારે મારી તમામ ઇન્દ્રિયોને રજા ઉપર ઉતારી દેવાની છે. કેમ કે મારે એવા વિશ્વમાં પ્રવેશવું છે, મારે એવી ઓળખ કરવી છે જે ઓળખાણ આત્માની પરમાત્મા સાથેની છે, અને જેમાં શરીર, મન એ બિલકુલ મદદરૂપ નહીં બને. મારા તમામ સ્વપ્ન એ પદાર્થના છે, ભૌતિક જગતના છે, અને એનો અંત આવશે ત્યારે જ અનંત પરમાત્મા મારી અંદર આવવાનો વિચાર કરશે.